મિત્રો ઇન્ડિયાના પહેલા ગ્લાસ ટાવરની ઉપર મારો ફર્સ્ટ વિડીયો જે યુટ્યુબની અંદર ફર્સ્ટ ટાઈમ છે ઇન્ડિયન પેસેન્જર તમારી માટે લઈને આવી રહ્યો છે. તો આ વિડીયો ગમે તો જરૂરથી તમારા ગ્રુપની અંદર શેર કરજો અને આ જગ્યાની જરૂરથી મુલાકાત લેજો. આ જે બેન છે એ બધા ગ્લાસ ટાવરની અંદર આવી ચૂક્યા છે અને એમને પણ હાથ પકડીને ચાલી રહ્યા છે. એમને પણ એવું લાગી રહ્યું છે કે નીચે પડી જવા છે. तो कमलेश भाई, आप राजस्थान से आए हो, तो फर्स्ट ऑफ ऑल आपको गुजरात कैसा लगा? गुजरात बहुत अच्छा लगा. साफ सफाई यहाँ की बहुत अच्छी है, यहाँ के लोग बहुत अच्छे हैं, यहाँ का खाना बहुत अच्छा है, सब कुछ अच्छा है. और ये जो जगह बनाई है, ये जगह पे ऐसे खड़ा होकर ऐसा लगता है जैसे हम दुबई में आए. કોઈ વસ્તુ કહેવું હતું કે 170 રૂપિયામાં આ ટિકિટ રાખી છે, તો તમે ફોરેન તો ગયેલા છો બરાબર, તો ફોરેનના કમ્પેરમાં 170 રૂપિયામાં આવી જગ્યામાં આવવાની કેવું લાગે? બહુ સારું. 170 રૂપિયા કશું ના કહેવાય. તો હાજી સાહેબ, તમને કેવી લાગી આ જગ્યા? સરસ લાગી જગા. દુબઈ જઈએ એના કરતા વખત દુબઈ પૈસા ઓછા ને આપણે સાંભળી લેજો વ્યુઅર્સ, તમે ઘણા બધા FB ની અંદર, Instagram ની અંદર ને બધા તમે તમારા ફ્રેન્ડ સર્કલના આ રીતે જે લોકો ફોરેન રહેતા હશે ને એમના વિડીયો જોયા હશે મિત્રો. તો હવે તમે લોકો પણ અહીંયા આવી જાઓ અને આ રીતના ફોટોગ્રાફી કરીને એમને પણ બતાવો કે ભાઈ અમે પણ હવે તમારી બરાબરીમાં આવી ચૂક્યા છે. ઇન્ડિયાએ પણ એનું પર્સનલી વર્લ્ડની અંદર નામ બનાવ્યું છે અત્યારે, અને ઇન્ડિયાની અંદર જ હવે આવી આટલી સરસ વસ્તુઓ બની રહી છે. મિત્રો, અમદાવાદ શહેર એના આર્કિટેક્ટ અને હાઈટેક બિલ્ડિંગ માટે જાણીતું છે. તમને મારી પાછળ દેખાઈ રહ્યો છે ગ્લાસ ટાવર. કાલે રાત્રે મેં ગ્લાસ ટાવરનો વિડીયો જોયો અને હું આજે આવી ચૂક્યો છું અમદાવાદના મણિનગરની બાલવાટિકાની અંદર ગ્લાસ ટાવર પાસે. તો મિત્રો, આજે ગ્લાસ ટાવરની હું તમને A to Z ઇન્ફોર્મેશન આપવાનો છું. મારા વિડીયોમાં બન્યા રહેજો. અને આ ગ્લાસ ટાવરની કેટલી ટિકિટ છે, આ ગ્લાસ ટાવરની અંદર શું શું જોવા જેવું છે, અને બધું જ તમને દિવાળી વેકેશનમાં ખૂબ જ કામ લાગવાનું છે. તો મિત્રો, મારો આ વિડીયો ગમે તો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, ગ્લાસ ટાવરની અંદર. મિત્રો, હું અત્યારે ગ્લાસ ટાવરની ખૂબ જ નજદીક છું. તમને મારી પાછળ ગ્લાસ ટાવર દેખાઈ રહ્યો છે અને અહીંયા આવ્યા પછી એટલું સુંદર ફીલ આવે છે ને, મને એવું થાય છે કે હું આઉટ ઓફ ઇન્ડિયાની અંદર જ છું. કારણ કે કાલે રાત્રે મેં આ ગ્લાસ ટાવરનો વિડીયો જોયો અને મને એવું થયું કે આટલી સુંદર જગ્યા અમદાવાદની અંદર છે, ગુજરાતની અંદર છે. તો આપણે ખૂબ જ લકી છે કે ગુજરાતની અંદર આટલી સરસ જગ્યા છે. તો કાલે રાત્રે મેં આ વિડીયો જોયો અને અત્યારે હું આવી ચૂક્યો છું અમદાવાદની અંદર ગ્લાસ ટાવર જોવા માટે અને તમને લોકોને બતાવવા માટે. મિત્રો, ઘણા બધા ઓછા લોકોને ખબર છે કે આ ગ્લાસ ટાવરનું ઓપનિંગ થઈ ગયું છે. ગ્લાસ ટાવર જોવા માટેની ફી કેટલી છે, તો એ બધું જ આજે હું તમને બતાવવાનો છું. અને ખાસ વસ્તુ તમને કહેવાનું છું કે તમારી જોડે જો બાળકો હશે ને, તમને ખૂબ જ મજા આવવાની છે. દિવાળી વેકેશનની અંદર જલસા પડી જવાના છે. કારણ કે આ જગ્યાની અંદર તમે આવશો ને તો તમને એવું ફીલ થશે કે તમે આઉટ ઓફ ઇન્ડિયાની અંદર છો. કારણ કે મિત્રો,
તમારા આશીર્વાદથી હું હાફ ઓફ ધ વર્લ્ડ ફરી ચૂક્યો છું. અને જ્યારે મેં આ જગ્યા જોઈ ને તો મને બિલીવ જ નહોતું થતું કે આ જગ્યા આપણા ભારતની અંદર છે, ગુજરાતની અંદર છે. તો આપણે બધા તો લકી કહેવાય કે આપણે બધા ગુજરાતી છે ને ગુજરાતની અંદર છે. તો ગ્લાસ ટાવરમાં જવા માટે તમારે ફર્સ્ટ ઓફ ઓલ ટિકિટ લેવી પડે છે. તો ગ્લાસ ટાવરની આ ટિકિટ બારી છે અને લગભગ ગ્લાસ ટાવરની જે ટિકિટ છે ને 170 રૂપિયા પર પર્સન છે. હવે હું ગ્લાસ ટાવરના ટિકિટ કાઉન્ટર પર જાઉં છું. મને ટિકિટ કેટલામાં પડે તો તમને કહું. એક આપજો ને ટિકિટ, એક ટિકિટ પર પર્સન 170. અને કઈ ઉંમર કેટલા સુધી એટલે મીન્સ કે ઓકે 5 યર્સથી ઉપર બધા 170 અને 5 યર્સથી નીચે ફ્રી. ઓકે તો મિત્રો મારી ટિકિટ આવી ચૂકી છે. 170 રૂપિયા ટિકિટ છે અને 5 વર્ષથી ઉપરના તમામ લોકોને 170 રૂપિયા ફી છે અને 5 વર્ષથી નીચે જે લોકો છે એમને ટોટલી ફ્રી છે. તો હવે મિત્રો આપણે ગ્લાસ ટાવરમાં જઈએ અને ઉપર જઈ અને તમને ગ્લાસ ટાવરનો કમાલ બતાવું. કારણ કે ટિકિટ લીધા પછી મને તો એટલી ઉત્સુકતા વધી ગઈ છે ને કે જલ્દી ઉપર જાઉં અને તમને ગ્લાસ ટાવર બતાવું. મિત્રો ગ્લાસ ટાવરનું જે મેઇન એન્ટ્રન્સ છે અહીંયા દાદર છે અને અહીંયા લિફ્ટ છે. પણ ફિલહાલ લિફ્ટમાંથી જ ઉપર જવાનું છે. દાદર ક્લોઝ છે, દાદરથી જવાતું નથી. અહીંયાથી જ આપણે ઉપર જવાનું છે. પણ ઉપર જતાં પહેલાં અહીં આગળ આપણે જે બૂટ ચંપલ પહેર્યા છે ને તો ઉપર ગ્લાસ ટાવર છે, કાચ છે. એ ક્લીન રાખવા માટે અહીંયા આ રીતે મોજા આપવામાં આવે છે. તો એ મોજા આપણે બૂટની અંદર પહેરી લેવાના છે, ચંપલની ઉપર પહેરી લેવાના છે કે બૂટની ઉપર પહેરી લેવાના છે. એ પહેર્યા પછી આપણે ઉપર જવાનું છે. અને મિત્રો આ રીતે બૂટની ઉપર જે આપણે પહેરવાના છે મોજા એ છે કારણ કે ઉપર ગ્લાસ છે ને તો અહીંયા એવું કહેવાય છે કે તમે લસરી ના પડો એના માટે બી, અને બીજું કે ગ્લાસ ચોખ્ખા રહે તો એની માટે આપણે આ રીતે બૂટ પહેરવાના છે. મેં પહેરી લીધા છે. પણ તમે ઉપર જાઓ ને તો બહુ કેરફુલી જજો. કંઈ બીવા જેવું છે નહીં, પણ પેલું ફર્સ્ટ ટાઈમ તમે કાચ ઉપર જશો ને તો તમે સ્લીપ ના થઈ જાઓ એટલા માટે આ રીતે મોજા પહેરવાના છે. હવે મોજા પહેરી લીધા છે અને લિફ્ટની અંદર ઉપર જાઉં પછી આગળ અપડેટ આપું. લિફ્ટ ચાલુ થઈ ગઈ છે. હવે આપણે ઉપર જઈ રહ્યા છે અને સેકન્ડ ફ્લોર છે અને 70 ફૂટ ઉપર છે. હવે ઉપર જઈને ખૂબ જ મજા આવવાની છે. તમે પાછળથી જુઓ વ્યૂ કેટલો સરસ દેખાઈ રહ્યો છે. ઉપર તો બહુ જ મજા આવવાની છે, સરસ વ્યૂ દેખાવાનો છે. અને લગભગ મારી ધારણા પ્રમાણે 30 સેકન્ડથી બી લેસ સમયની અંદર આપણે ઉપર આવી ચૂક્યા છે. અને આ ઉપર આવી ગયા છે અને ઉપર આ રીતનો ફર્સ્ટ વ્યૂ છે, ફર્સ્ટ ઇમ્પ્રેશન આ રીતની. ગ્લાસ ટાવર વિશે હું તમને થોડીક ડિટેલ આપી દઉં. જુલાઈ 25ની અંદર આ ગ્લાસ ટાવરનું ઓપનિંગ થયું હતું અને ત્યારથી આ પબ્લિકની માટે ઓપન કરવામાં આવ્યું છે. મણિનગરના બાલવાટિકાની અંદર આ રીતે ગ્લાસ ટાવર આવેલો છે અને ખૂબ જ મજા આવે છે. અને તમને આની પાછળ વ્યૂ જોશો ને તો તમને અદ્ભુત વ્યૂ દેખાશે. મિત્રો આ ગ્લાસ ટાવર કેટલો સરસ દેખાઈ રહ્યો છે. હું તમને એક આખું રાઉન્ડ બતાવી દઉં. આ નીચે જો ચાલું છું તો મારા પગ પણ તમને દેખાઈ રહ્યા હશે. અહીંયા લોકો આ રીતે ફોટોગ્રાફ્સ પણ લે છે અને ઉપરનો વ્યૂ એટલો સરસ આવે છે ને કે તમને નીચે જવાનું મન નહીં થાય. આ રીતે આખો ગ્લાસ ટાવર છે અને આખો ગ્લાસ ટાવર રાઉન્ડની શેપની અંદર છે. એટલે રાઉન્ડ શેપની અંદર તમે આ રીતે ગોળ ફરી શકો છો અને ખૂબ જ મજા આવે છે. ના લગભગ નીચેથી ઉપર 70 ફૂટ ઉપર જગ્યાએ પર આવેલું છે અને સુંદર પવન આવી રહ્યો છે, સુંદર વ્યૂ આવી રહ્યો છે. મિત્રો તમને મારી પાછળ જે તલાવ દેખાઈ રહ્યું છે ને એ કાંકરિયા લેક છે અને આનો વ્યૂ છે ને એટલો સરસ આવી રહ્યો છે ને કે તમને ખૂબ જ મજા પડી જશે. તમે તમારા બાળકો સાથે, ફેમિલી સાથે કે પછી તમે અહીંયા આવશો ને તો તમને ખૂબ જ મજા આવશે. અને ઇવન રાતના ટાઈમે ઇવનિંગની અંદર તમને અહીંયા એન્જોય ખૂબ જ થવાનું છે કારણ કે લાઇટિંગ દેખાશે અને કાંકરિયા લેક છે જે પાછળ દેખાઈ રહ્યું છે એનો આખો નાઇટ વ્યૂ તમને દેખાશે તો ખૂબ જ મજા તમને આવવાની. મિત્રો ગ્લાસ ટાવરની હું તમને વાત કહી દઉં કે ગ્લાસ ટાવર વર્લ્ડની અંદર ઘણી બધી જગ્યાએ છે. ચાઇનાની અંદર છે, દુબઈમાં છે, હોંગકોંગની અંદર છે, શિકાગોની અંદર છે.
તો આપણે બધા લોકો આવા ગ્લાસ ટાવર જોવા માટે વેકેશનની અંદર આઉટ ઓફ ઇન્ડિયા જતા જોઈએ છે અને ઘણી બધી ફી પે કરતા હોઈએ છે. અને હું પણ ઘણી બધી જગ્યાએ આવી રીતે આઉટ ઓફ ઇન્ડિયા ફરી આવ્યો છું. તો લાઈક અહીંયાની ફી છે 170 રૂપિયા. તો જ્યારે અમે યુએસની અંદર હતા, ઇવન હું મલેશિયાના KL ટાવરની અંદર પણ જઈ આવ્યો છું, તો એટલીસ્ટ $20 to $30 ઉપર એની ફી હોય છે. તો એની કમ્પેર 170 રૂપિયા અહીં આગળ જે ફી છે બહુ જ લેસ છે. અને અમદાવાદની અંદર આવેલું છે, તો તમે સુરત, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, આણંદ, નડિયાદ, ઇવન અમદાવાદ, રાજકોટની અંદર તમે રહેતા હોય ને, તો આ જગ્યા પર આવો. તમને ફોરેનની ફીલ છે એકદમ સસ્તામાં, લાઈક 170 રૂપિયામાં તમને અહીંયા મળશે જોવાની, અને તમને અનુભવ કરવાનો મળશે આ ગ્લાસ ટાવરની અંદર. અને ખૂબ જ સરસ છે આ ગ્લાસ ટાવર. ઘણા બધા વિઝિટર્સ આવે છે. શનિ રવિ ખૂબ જ અહીંયા ગીર્દી હોય છે, તો બને તો રૂટીન દિવસમાં આવજો તો તમને અહીંયા મજા આવશે. અને ઇવન તમે નાઇટમાં આવશો ને, તો નાઇટની અંદર તો તમને અહીંયા બહુ જ મજા પડવાની છે, કારણ કે તમને નાઇટ વ્યૂ ખૂબ જ સરસ આવવાનો છે. મારા જે વિઝિટર મળ્યા છે એમનું નામ છે સુકુન, પ્રોપર લોકલ છે, અમદાવાદના છે. હું તમને એમની જોડે ઇન્ટ્રોડ્યુસ કરાવું છું. તો સુકુનભાઈ, તમે તમારો એક્સપિરિયન્સ મારા વ્યુઅર જોડે શેર કરો કે તમને આ ગ્લાસ ટાવર કેવો લાગ્યો અને અહીંનો વ્યૂ કેવો લાગ્યો, અને આ જગ્યા કઈ રીતે તમે જોઈને કઈ રીતે તમે અહીંયા આવ્યા. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે આ બધું પહેલાં તો આઉટ ઓફ ઇન્ડિયામાં જ હતું કે ગ્લાસ ટાવર જેવી વસ્તુ હોય છે. ઘણા બધા યુટ્યુબમાં શોર્ટ વિડીયો જોયા છે. પછી પણ આપણે બહુ લકી કહેવાય કે ગુજરાતના અંદર આપણે અમદાવાદમાં રહીએ છીએ, આટલી મસ્ત સિટી છે, એમાં ગ્લાસ ટાવર મળ્યું છે. તો જોયું છું કે બાલવાટિકામાં ગ્લાસ ટાવર બનેલું છે, બહુ વ્યાજબી ફીસ છે. જેવી રીતે તો મેં આજે સન્ડે હતો તો વિઝિટ કર્યું હતું, ગ્લાસ ટાવર વિઝિટ કર્યું. ટિકિટ પ્રાઇસ બહુ બેસ્ટ છે, વ્યૂ બહુ બેસ્ટ છે. ઇનફેક્ટ દિવસનો આટલો સારો વ્યૂ છે તો લાઇટના સાથે બહુ મજા આવશે. નાઇટમાં તો અહીંયા વ્યૂ બહુ સરસ આવે. નાઇટનો વ્યૂ, લાઇટિંગ હશે, બહુ મજા આવશે. એટલે નાઇટમાં વિઝિટ કરો તો વધારે સારું. બાકી સવારે આવો, સાંજે આવો, આપણે તો પાંચે આંગળીઓ કિંમત છે અમદાવાદની, એટલે બહુ જ મજા આવશે. ઇન શોર્ટ તમારે વિઝિટ કરવું જ જોઈએ, 100% 100% આવો અને ગ્લાસ ટાવર વિઝિટ કરો. હું સુકુનભાઈની જે અત્યારે ડિટેલ આપી એમાં હું પૂરેપૂરું સહમતિ આપું છું કે અમદાવાદની સાથે સાથે વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ તમામ લોકો જે વિઝિટર્સ છે જે અમદાવાદમાં આવે છે, ઇવન અમદાવાદની પબ્લિકને હું કહું છું કે પર્સનલી અહીંયા આવજો, તમને ખૂબ જ મજા આવશે. આ મારી પાછળ વ્યૂ તમે જુઓ, કેટલો સરસ વ્યૂ દેખાઈ રહ્યો છે. તો એકવાર આ જગ્યાની મુલાકાત લેજો. એકદમ બજેટમાં છે અને બજેટની અંદર તમને ફોરેનની ફીલ આવશે. 100%. પૈસા એકદમ વસૂલ છે તમારા, વધારે પ્રાઇસ નથી, પણ બહુ મજા આવશે. ઓકે, થેન્ક યુ વેરી મચ સુકુનભાઈ. આમની ચેનલને સબસ્ક્રાઇબ કરો, બને એટલું શેર કરો, જેથી લોકો અત્યારે વિડીયોમાં તો જોઈ જ શકે પણ રૂબરૂ આવીને પણ લોકો ફરી શકે ને એન્જોય કરી શકે. મિત્રો, તમે યુનાઇટેડ કિંગડમ ગયા હોય ને, UK, ઇંગ્લેન્ડ ગયા હોય ને, અને તમે લંડન આઈની અંદર બેસો ને, તો તમને પાછળ થેમ્સ નદી આ રીતે દેખાશે. આ કાંકરિયા લેક છે, પણ તમને ફીલ એકદમ એટલી સરસ આપશે. તો ફોરેનની અંદર આવા બધા જે જગ્યા હોય ને વિઝિટ લેવાના, ખૂબ જ ચાર્જીસ છે. આઈ થિંક $30 ઉપર જ બધી ફી હોય છે. તો અહીંયા 170 રૂપિયાની અંદર અમદાવાદમાં ગ્લાસ ટાવરની સાથે સાથે તમે બાલવાટિકાની પણ લુક ઉઠાવી શકશો. બાલવાટિકા ન્યૂ આખું ડેવલપ થયું છે, ખૂબ જ સરસ. અંદર રાઇડ્સ છે બધી, ખૂબ જ સરસ. બધું બાળકો માટે જોવાનું છે, એન્જોય કરવાનું છે, તો ખૂબ જ મજા આવશે. તો મિત્રો, મારી તમને પર્સનલી રિકમેન્ડેશન છે કે તમે ગ્લાસ ટાવરની અંદર આવજો, બહુ જ મજા આવશે. મિત્રો જુઓ, આ જે બેન છે એ બધા ગ્લાસ ટાવરની અંદર આવી ચૂક્યા છે અને એમને પણ હાથ પકડીને ચાલી રહ્યા છે. એમને પણ એવું લાગી રહ્યું છે કે નીચે પડી જવાશે, કારણ કે ફર્સ્ટ ટાઈમ ગ્લાસની ઉપર આવે ને તો બધાને આવું થશે. તમે પણ આવશો ને તો તમને પણ આ રીતે થશે, તો ખૂબ જ મજા આવશે ને એક સારો એક્સપિરિયન્સ થશે. મિત્રો, અત્યારે મારા એક બીજા વિઝિટર મળ્યા છે, એનું નામ છે કમલેશભાઈ અને આવ્યા છે રાજસ્થાનથી. તો રાજસ્થાન અજમેરથી આવ્યા છે. तो कमलेश भाई ने इंट्रोड्यूस कराओ तो हिंदी में बोलते। तो कमलेश भाई, आप राजस्थान से आए हो, तो फर्स्ट ऑफ ऑल आपको गुजरात कैसा लगा? गुजरात बहुत अच्छा लगा। साफ सफाई यहाँ की बहुत अच्छी है, यहाँ के लोग बहुत अच्छे हैं, यहाँ का खाना बहुत अच्छा है,
सब कुछ अच्छा है। हम्म, और ये जो जगह बनाई है, ये जगह पे ऐसे खड़ा होकर ऐसा लगता है जैसे हम दुबई में आए हैं। ओके और नीचे देख के डर बहुत लग रहा है। મિત્રો હું તમને નીચે બતાવી દઉં છું કેટલું 70 ફૂટ ઉપર છે અને કમલેશભાઈ એવું કીધું એ મને પણ એવું ફીલ થાય છે કે થોડી બીક લાગે છે પણ સેફ છે चिंता ना करशो બહુ જ મજા આવી और कमलेश भाई आपको ये बाल वाटिका का ऊपर से व्यू कैसा लगा? बहुत अच्छा व्यू है, जो इस तरफ झील का व्यू है वो बहुत अच्छा है। ओके तो आप मेरे व्यूअर को बोले कि आप यहाँ पे visit यहाँ एक बार जरूर आना, जरूर जरूर। अगर आप अहमदाबाद आ रहे हैं तो इस जगह को मिस मत करना। करें। ओके तो ये कमलेश भाई थे और दूसरे भी मेरे व्यूअर है उससे मैं आपका इंट्रोड्यूस करवा बीजा व्यूअर है એમનું નામ છે આદમભાઈ તો આદમભાઈ કઈથી છો તમે? મેં મહેસાણાથી કડી ઓકે મહેસાણા કડીથી છે કડી છે તો તમને પણ તમારો થોડોક એક્સપિરિયન્સ શેર કરો. અમને અહીં બહુ મજા આવી ગઈ ઓકે ને અમારા ગેસ્ટને લઈને આવેલો અજમેરથી આવ્યા એમને એ કમલેશભાઈને ને એમને તો અમને આ જોયું તમને બહુ સારું લાગ્યું ઓકે જાણે એવું લાગે કે ફોરેનમાં છે હાલ એમને એવો અહેસાસ મેં લાગ્યો મારા વ્યુઅરને તો કીધું જ છે કે તમે અહીં આવશો ને તો તમને કોકનો કોક દેશ યાદ આવી જ જશે કારણ કે એકદમ ફોરેનની ફીલ છે અહીંયા આગળ. ને બહુ સારું છે થોડીક વાર ડર લાગે છે હા પણ પછી તમને એ અહેસાસ નહીં લાગતો અને મારે તમને એક જ વસ્તુ કહેવું હતું કે 170 રૂપિયામાં આ ટિકિટ રાખી છે તો તમે ફોરેન તો ગયેલા છો બરાબર હા તો ફોરેનના કમ્પેરમાં 170 રૂપિયામાં આવી જગ્યામાં આવવાની કેવું લાગે? બહુ સારું 170 રૂપિયા એટલે કશું ના કહેવાય 170 માં સારું કહેવાય ઓકે ને એ પ્રમાણે 170 રૂપિયા જે ટિકિટ રાખી એ પ્રમાણમાં બહુ સારું છે ઓકે તો મિત્રો જલ્દી આવો વેકેશનનો ટાઈમ આવી રહ્યો છે દિવાળી આવી રહી છે તમારા બાળકોને તમારા ફેમિલીને લઈને આવો આદમભાઈની જેમ આ બધી જ એક આખી એમની ફેમિલી છે અમારા હાજી સાહેબ છે ઓકે એમને હું હાજી સાહેબ છે એમનું પણ તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું છું તો હાજી સાહેબ એકદમ સિનિયર છે અને એમનો એકદમ સાચો વ્યૂ આપણે લઈ લઈએ તો હું તમને એમની જોડે ઇન્ટ્રોડ્યુસ કરાવું છું તો હાજી સાહેબ તમને કેવી લાગી આ જગ્યા? સરસ લાગી જગા. હા દુબઈ જઈએ એના કરતા વગર દુબઈએ પૈસા ઓછા ને આપણે બધું સાંભળી લેજો વ્યુઅર્સ તમે ફોરેનમાં 170 રૂપિયા કશું જ ના કહેવાય. ઓકે આપણે જમવાના એક ટાઈમ નથી મળતા. ઓકે નહીં, ઉપર જમવાની ડીશ પણ હા, 300 રૂપિયાની આવે છે. અહીં આવ્યા પછી તમને લાગે કે કંઈ સારું છે. ઓકે અમદાવાદમાં આવીએ એટલે અહીં આવું જરૂરી છે. ઓકે તો બસનું આજે આવવા જવાનું ભાડું 150 રૂપિયા થાય છે આપણા. પણ મહેસાણાથી ખરીદી. લગભગ અમદાવાદ તો ગુજરાતનું હબ છે એટલે ઘણા બધા લોકો અહીંયા આવતા જ હોય છે. નહીં આવે છે પણ અહીં આવવું જોઈએ. ઓકે બાલવાટિકામાં આવું જોઈએ. બાલવાટિકા 3 મહિના થયા બને. ઓકે મેં લાયા પૂછ્યું કે 2 વર્ષ કે 3 મહિના થયા છે. એટલે એનું ન્યૂ રિનોવેશન સારું લાગે થયું. કઈ ડર લાગતી જ નથી. ઓકે આ જગ્યા જોઈ જ્યાં લો પહેરો એટલે નીચે બધા લોકો ડરે કઈ ડરવાનું આવતું જ નથી. આ જગ્યા જોઈ લો કેટલી છે અને પબ્લિક 30 માણસની ઓછામાં ઓછા 30 માણસ જોઈએ. આ જો કેટલા બધા લોકો અહીંયા આવે છે ફરવા માટે તો તમે આવો ખૂબ જ મજા આવશે અને બસ હવે હું તમને આગળની અપડેટ આગળ જઈને આપું. અમને સારું જ લાગ્યું એમ. ઓકે સારું લાગ્યું સારું ને? લાગ્યું અમને. તો મારા દરેક વ્યુઅર્સને મિત્રો આવો. એક તમે વાર પણ આવી જાઓ અને મારા વ્યુઅર્સને છેલ્લી વાર કહી દો કે તમે એક વાર આવો. આવું જરૂરી છે. થેન્ક યુ વેરી મચ. મિત્રો ગ્લાસ ટાવરની અંદર હું અત્યારે બેઠો છું અને આ તમને નીચે દેખાઈ રહ્યું હશે કે બધું જ તમને દેખાઈ રહ્યું હશે કાચની અંદર તો તમે નીચે જોશો ને તો ખૂબ જ તમને બીક લાગશે કે તમે ગ્લાસની ઉપર બેઠા છો અને એટલું સેફ છે એટલું સરસ છે ને કે ખૂબ જ મજા આવી રહી છે અને તમને આ દેખો તમે ઘણા બધા FBની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર ને બધા તમે તમારા ફ્રેન્ડ સર્કલના આ રીતે જે લોકો ફોરેન રહેતા હશે ને એમના વિડીયો જોયા હશે મિત્રો તો હવે તમે લોકો પણ અહીંયા આવી જાઓ અને આ રીતના ફોટોગ્રાફી કરીને એમને પણ બતાવો કે ભાઈ અમે પણ હવે તમારી બરાબરીમાં આવી ચૂક્યા છે ઇન્ડિયાએ પણ એનું પર્સનલી વર્લ્ડની અંદર નામ બનાવ્યું છે અત્યારે અને ઇન્ડિયાની અંદર જ હવે આવી આટલી સરસ વસ્તુઓ બની રહી છે તો આપણે આવી સરસ વસ્તુઓ જોવા માટે હવે ફોરેન જવાની જરૂર નહીં પડે આ અમદાવાદની અંદર જ છે લોકલ છે ગુજરાતની અંદર છે તો તમને ખૂબ જ મજા આવશે એટલે હવે મારો વિડીયો પૂર્ણ કરવા જઈ રહ્યો છું A to Z ડિટેલ મેં તમને આપી દીધી છે ઇન્ડિયાનો ફર્સ્ટ ગ્લાસ ટાવર ગુજરાતની અંદર અમદાવાદના મણિનગરની અંદર છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારા ગ્રુપની અંદર જો તમને ગમે આ વિડીયો તો તમારા ગ્રુપમાં શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ જગ્યાની ગ્લાસ ટાવરની અમદાવાદ મણિનગર બાલવાટિકાની અંદર જે આવેલો છે એની વિઝિટ લેવાનું તમે ભૂલતા નહીં બહુ જ મજા આવશે મિત્રો બહુ જ મજા આવશે ખરેખર બહુ મજા આવશે અને તમને ફોરેનની ફીલ આવશે તો તમે આવો અહીં આગળ અને મળીએ છીએ મારા નવા વિડીયોની અંદર
ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટેક કેર.